નમસ્તે મિત્રો. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ. આજથી આપણે કમ્પ્યુટર પ્રોગ્રામિંગ ગુજરાતીમાં શીખવાનું શરૂ કરીએ છીએ. પ્રથમ ગ્રાસે મક્ષિકા. મારા કમ્પ્યુટરમાં નેટવર્ક કનેક્ટ નથી થઈ શકતું કારણ કે અમેરિકામાં પણ નેટવર્ક સર્વિસ પ્રોવાઈડર એમાં ગ્લિચ આવી શકે છે, લોચા મારી શકે છે. અત્યારે મારું ઘરનું ઇન્ટરનેટ ડાઉન છે એટલે ફોનમાંથી પ્રયત્ન કરું છું લાઈવ ઇવેન્ટ શરૂ કરવાનો. અને જોઈએ જો કમ્પ્યુટરમાં ફરી નેટવર્ક ચાલુ થશે તો કમ્પ્યુટરમાંથી જોડાઈશું. બાકી હમણાં હું આ ફોનથી જ પ્રાથમિક આપણે બાબતોની ચર્ચા કરીએ. અમુક જો એક સરસ મજાની વાતથી શરૂઆત કરીએ કે આ લાઈવ ઇવેન્ટ શરૂ કરવાનો ઉદ્દેશ શું છે. એક જ વસ્તુ કે કમ્પ્યુટર આપણા જીવનનો અભિન્ન ભાગ છે. આપણે કમ્પ્યુટર વાપરીએ કે ન વાપરીએ, ફોન વાપરીએ કે ન વાપરીએ, પણ આપણી આજુબાજુના દરેક ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો એવી રીતે આપણી સાથે જોડાઈ ગયેલા છે કે કમ્પ્યુટર ઇલેક્ટ્રોનિક્સ વગર તો આપણને ચાલવાનું જ નથી. આપણે ધારો કે બહુ જ અંતરિયાળ ક્ષેત્રમાં રહેનાર વ્યક્તિ હોઈએ કે આપણને ખેતી કે એવી કંઈક એવા વ્યવસાય સાથે સંકળાયેલા હોઈએ કે આપણને ટેકનોલોજી સાથે નહાવા નીચોવાનું ના હોય, તો પણ ટીવી કે ફ્રીજ હોય કે ન હોય, આપણા સુધી સેટેલાઇટના સિગ્નલો પહોંચતા હોય છે. આપણી આજુબાજુ જે ઘટનાઓ બની રહી છે એના સમાચાર આપણા સુધી પહોંચે છે. એટલે આડકતરી રીતે આપણે ટેકનોલોજીના સંપર્કમાં આવ્યા વગર તો રહી જ નથી શકતા. અને ટેકનોલોજી માહિતીની જે આપલે કરે છે એ હંમેશા એના નેટવર્ક, એટલે કે વાઈફાઈ નેટવર્ક, બ્લૂટૂથ નેટવર્ક કે પછી વાયરવાળું નેટવર્ક, એ બધામાં ડેટા એવું સમજો કે જાણે પાણીની પાઇપ છે અને એ પાણીની પાઇપ આખી દુનિયાને સાંકળી રહી છે, અદૃશ્ય રૂપે કે દ્રશ્ય રૂપે. અને એમાંથી પાણી બધે પહોંચી રહ્યું છે અને એ પાણીની ધારામાં આપણે સર્વે નાહી રહીએ છીએ. એટલે એનાથી આપણે અછૂતા તો રહી જ નથી શકતા. અને કમ્પ્યુટરનો જે પણ વ્યવહાર થાય છે, આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ ગુજરાતી ભાષામાં. હવે ગુજરાતી ભાષા શું છે? આપણે ગુજરાતી જાણીએ છીએ એટલે હું જે બોલી રહ્યો છું એ તમે સમજી શકો છો. પણ કોઈ બીજા દેશની વ્યક્તિ જ્યારે ગુજરાતી ભાષા સાંભળે તો એને શું લાગશે? એવું લાગશે કે જાણે અમુક અવાજો થઈ રહ્યા છે. અવાજોની પાછળ શું અર્થ સમાયેલો છે એને ખબર નથી હોતો. એ માત્ર એ અવાજોને સાંભળે છે અને એની રીતે એનું અનુઘટન કરવા પ્રયત્ન કરે છે. તો એ જે અવાજ છે એ અવાજ કોઈ પણ ભાષા લઈ લઈએ આપણે, દરેક ભાષામાં અવાજો છે. એ અવાજોની પાછળ ચોક્કસ અર્થ રહેલો છે. હવે એ જે અવાજો છે એટલે કે ભાષાનો પાયાનો એકમ કે ભાષાની શરૂઆત અવાજથી થાય છે, ધ્વનિથી થાય છે. અમુક પ્રકારના અવાજ કરો એટલે એનો અમુક અર્થ થાય. એ દરેક પ્રદેશ પ્રમાણે એક એવું બંધારણ બનાવી દીધું છે વર્ષોથી માણસ સાથે. અમુક જે આપણા ઋષિમુનિઓ હશે કે અમુક વૈજ્ઞાનિકો હશે કે એવા વિચારોના વ્યક્તિઓ હશે, એમણે એ અવાજોને એક ચોક્કસ રૂપ આપવાનો પ્રયત્ન કર્યો અને એમાંથી ભાષા બની. હું કહું આ એટલે ગુજરાતીમાં આપણે જાણીએ જ છીએ કે આ, પણ કોઈ બીજી ભાષામાં એનો અર્થ જા પણ થાય, કોઈ ત્રીજી ભાષામાં એનો અર્થ આવો પણ થાય. પણ જે ધ્વનિ ઉચ્ચાર છે આ આપણે જાણીએ છીએ. તો એ ધ્વનિની પાછળ શું અર્થ રહેલો છે એ જે તે ભાષા ઉપર આધાર રાખે છે. તો એ જ રીતે કમ્પ્યુટરમાં
અગણિત ભાષાઓ છે. જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે એસેમ્બલી લેંગ્વેજ કે એસેમ્બલી લેંગ્વેજ એટલે કમ્પ્યુટરની પોતાની ભાષા, એકદમ પાયાની ભાષા. અને પછી થોડી વિસ્તૃત કે જેને ઇંગ્લિશમાં સમજી શકીએ એવા શબ્દો રૂપે ભાષા રચાઈ. એમાં સૌથી પ્રચલિત વર્ષોથી, જ્યારે મારો જન્મ પણ નહોતો થયો એ પહેલાંથી પ્રચલિત ભાષા સી, અને એનું નવું સ્વરૂપ C++, પછી જાવા, PHP, HTML, જાવાસ્ક્રિપ્ટ, એવી અગણિત ભાષાઓ, C#, પાયથન, પછી એવી ભાષાઓ કે જે આ ભાષાઓનો ઉપયોગ કરીને બહુ જ નાના શબ્દોમાં, ઓછા શબ્દોમાં એની પાછળનો જે કાર્યક્રમ છે એ પૂરો કરે. તો એ પ્રકારની ભાષાઓમાં તાજેતરની એક ભાષા છે, ગૂગલ દ્વારા બની છે, એને ગો કહે છે, ગો. પછી એક સરસ ભાષાનું નામ છે રૂબી, અને રૂબીમાં અમુક ફેરફારો કરીને એનું એક વર્ઝન મુકાયું છે જેને કહે છે રૂબી ઓન રેઇલ્સ, એટલે કે જાણે રેલગાડીના પાટા ઉપર ચાલતી રૂબી. એટલે આવી અગણિત ભાષાઓ છે. તમે ગૂગલમાં શોધશો તો એટલું લાંબુ લિસ્ટ મળશે કે આપણે ગૂંચવાઈ જઈએ કે આમાંથી કઈ ભાષા આપણે જાણીએ, શીખીએ અને ઉપયોગમાં લઈએ. આપણે આ બધી જ ભાષાઓની પાછળનો જે મર્મ રહેલો છે, મેં હમણાં કીધું ને કે ગુજરાતી ભાષા, ઇંગ્લિશ ભાષા, તેલુગુ, તમિલ, સંસ્કૃત, એ બધાની પાછળ ધ્વનિ રહેલો છે. એ ધ્વનિની પાછળ શું અર્થ છે, એ અર્થ એટલે કે જે ધ્વનિ છે, એ અવાજ છે, એ આપણા ભાષાનો પાયો છે. એ જ રીતે કમ્પ્યુટર માટે એનો પાયો છે બાઇટ્સ. બાઇટ આપણે ખાઈએ છીએ, ટુકડો લઈએ છીએ, એ બાઇટ નહીં, પણ આ કમ્પ્યુટરનો બાઇટ. હવે બાઇટ શું છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. હાલ હજુ મારું ઇન્ટરનેટનું નેટવર્ક કમ્પ્યુટરમાં શરૂ નથી થયું, એટલે એ સમજાવવું થોડું અઘરું પડશે. તો એક કામ કરીએ આપણે કે મારો થોડો અછડતો પરિચય આપું કે જેથી તમને ખ્યાલ થાય કે તમે કોની પાસેથી આ પ્રોગ્રામિંગ શીખી રહ્યા છો. મારું થોડું બેકગ્રાઉન્ડ કે મેં શું કર્યું છે, અને તમને પણ સંતોષ થાય કે તમે એક એવી વ્યક્તિ પાસેથી શીખી રહ્યા છો કે જે શું કહી રહ્યો છે એ જાણે છે. તો મેં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા એમાંથી BE ઇલેક્ટ્રોનિક્સ કરેલું છે, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ. અને ત્યાર પછી હું વડોદરામાં જ અંજલિમ એન્ટરપ્રાઇઝીસ, કદાચ તમને જો ખ્યાલ હોય, વર્ષો પહેલાં STD-PCO, એમાં એક પતંગ આકારનું STD-PCO આવતું હતું, પીળા રંગનું. જાણે આમ પતંગ જ મૂકી હોય પ્લાસ્ટિકની મોટી, પીળા રંગની, એવો એનો આકાર હતો. એવા STD-PCO મશીન એ બનાવતી સંસ્થા એ અંજલિમ. અને એ વખતે જે લોકો, જેમને ખ્યાલ હશે કે આપણી આજુબાજુ શું બની રહ્યું છે, તો એ વખતે ટેલિકોમ ક્રાંતિની શરૂઆત થઈ હતી, 1986-87ની વાત કરું. અને હું તો એના બહુ વર્ષો પછી અંજલિમાં જોડાયો હતો. પણ જ્યારે સામ પિત્રોડા અને રાજીવ ગાંધીએ ભારતમાં ટેલિકોમ ક્રાંતિની શરૂઆત કરી હતી, તો એ વખતે એનું જે સોફ્ટવેર બન્યું હતું, એ સોફ્ટવેર બનાવનાર ડૉક્ટર મધુ મહેતા, એ સોફ્ટવેરનું નામ C. કે જેનાથી 1986-87ની આજુબાજુ ટેલિકોમ નેટવર્ક આપણું ચાલતું હતું ભારતનું. એ સામ પિત્રોડા અને ડૉક્ટર મધુ મહેતા બંને મિત્રો. ડૉક્ટર મધુ મહેતાએ અમેરિકામાં શિક્ષણ લઈ 10 વર્ષ સારી સંસ્થામાં કામ કરી, પછી ભારતમાં અંજલિમ શરૂ કરી હતી. અને એ મારી પહેલી જોબ એ સંસ્થામાં હતી. અને મારું કામ હતું કે એસેમ્બલી લેંગ્વેજ, જે કમ્પ્યુટરની બાઇટ આધારિત ભાષા છે, એકદમ પાયાની, એના ઉપર પ્રોગ્રામ લખવા અને STD-PCOની અંદર વોઇસ એટલે કે અવાજ, એને ધ્વનિ આપવો,
કે જે ગુજરાતી ઇંગ્લિશમાં આપણે સમજી શકીએ, ગુજરાતી ઇંગ્લિશ હિન્દી. એ વખતે અમે મુંબઈમાં જે રેલવે અનાઉન્સમેન્ટ થતું હતું પ્લેટફોર્મ ઉપર, એ સિસ્ટમ ઓટોમેટિક એ પણ અમે બનાવી હતી. પછી સાઉદી અરેબિયામાં આપણે તો એસટીડીપીસીઓ જોયા છે, એમાં એક જ ટેલિફોન લાઇન હોય, પણ સાઉદી અરેબિયામાં એ વખતે અમે એકસાથે 25 કોલ થઈ શકે એવી સિસ્ટમ બનાવતા હતા. અને એ બધું જ અમે કમ્પ્યુટરની ભાષા સી ને C++માં લખતા હતા. એ મારું સૌથી પહેલું કામ. 2.5 વર્ષ સંજલીમમાં રહ્યા પછી હું અમેરિકા આવ્યો અને ઇનરેન્જ ટેકનોલોજીસ નામની સંસ્થામાં જોડાયો. ઇનરેન્જમાં અમારું કામ હતું, અત્યારે જો તમે ક્રેડિટ કાર્ડનું ટ્રાન્ઝેક્શન વિચારતા હો તો આજથી 20 વર્ષ પહેલાં ક્રેડિટ કાર્ડનું ટ્રાન્ઝેક્શન કેવી રીતે હેન્ડલ થતું હશે. તો એ ક્રેડિટ કાર્ડ દુનિયાભરમાંથી લાખો ક્રેડિટ કાર્ડ ઘસાતા હોય, એનો ડેટા બેંકમાં જાય અને બેંકમાં તમારા ખાતા સાથે સંકળાય, એમાં કેટલું બેલેન્સ છે એ પ્રમાણે જે તે ખરીદી કરી હોય એનો ચાર્જ અપ્રૂવ થાય. તો એ જે ટ્રાન્ઝેક્શન હેન્ડલ કરવાના એ કેટલો બધો ડેટા હોય, એના માટે કેટલી મોટી સ્વિચ જોઈએ એવું વિચારો. કે આપણા ઘરમાં રાઉટર હોય છે, ઘણાએ જોયું હશે કે વાઈફાઈ રાઉટર ને બધું, તો એ રાઉટરમાં 4 પોર્ટ હોય કે એકસાથે વાઈફાઈ પર 10 ફોન કનેક્ટ થઈ શકે. તો આ તો લાખો ટ્રાન્ઝેક્શન, લાખો ક્રેડિટ કાર્ડને એકસાથે 1 સેકન્ડમાં જોડવાના. તો એના માટેની જે સ્વિચ હોય એ કેટલી મોટી હોય તમે કલ્પી શકો. કે આપણો 20 ફૂટ બાય 10 ફૂટનો રૂમ હોય અને એમાં એવી 4 સ્વિચ રહી શકે, એટલી મોટી એ સ્વિચ હોય. અને એમાં એકસાથે 512 પોર્ટ હોય કે જેના ઉપર બધો ડેટાનો આપલે થતો હોય. અને આજથી 20 વર્ષ પહેલાંની વાત કરું છું, એ વખતે ફાઇબર ઓપ્ટિક નવું હતું. એટલે અમે ફાઇબર ઓપ્ટિકની સ્વિચ બનાવતા હતા. અને એ પ્રોજેક્ટ મારો પહેલો અમેરિકામાં, એ લગભગ 2.5 વર્ષ ચાલ્યો હતો. અમે 22 એન્જિનિયર હતા અને એમાં મેં ડિસ્ટ્રીબ્યુટેડ ફાઇલ સિસ્ટમ લખી હતી. અને એ પછી આપણે સમજીશું કે ડિસ્ટ્રીબ્યુટેડ ફાઇલ સિસ્ટમ ને બધું શું છે. અને એમાં નોન ડિસરપ્ટિવ કોડ લોડ, એવું સમજો કે તમે એન્ડ્રોઈડ કે આઈફોન જોઈ રહ્યા છો અને એમાં એની ઓપરેટિંગ સિસ્ટમ અપગ્રેડ કરવાની આવે તો શું થાય? 5 મિનિટ માટે ફોન બંધ. એ સોફ્ટવેર ડાઉનલોડ થાય અને ડાઉનલોડ થઈને ઇન્સ્ટોલ થાય, એ વખતે ફોન રિબૂટ પણ થાય, રિસ્ટાર્ટ પણ થાય. એટલે એ ઘણી બધી પ્રક્રિયામાંથી પસાર થાય. તો અમે જે આ ફાઇબર ચેનલની સ્વિચ બનાવી હતી, એ સ્વિચ એમાં અમુક રિક્વાયરમેન્ટ હોય બેંકની કે વર્ષમાં માત્ર ને માત્ર 2 કલાકથી વધારે આ સ્વિચ બંધ ના રહેવી જોઈએ. હવે સમજો, 365 દિવસ 24 કલાક, એમાંથી એક સ્વિચ માત્ર 2 કલાક જ બંધ રહેવી જોઈએ. એ 2 કલાક મેન્ટેનન્સ કરો, કોડ અપગ્રેડ કરો, જે પણ કરવું હોય એ કરો, 2 કલાકની અંદર થવું જોઈએ. એને કહે છે 99.9999 99.9999% અપટાઈમ. એટલે એવું વિચારો કે આપણે ઘણી બધી વખત સોફ્ટવેર અપગ્રેડ કરવાનું હોય તો એ સ્વિચને બંધ કર્યા વગર, એની કામગીરી પર અસર કર્યા વગર નવો કોડ ઇન્સ્ટોલ કરવો, નવી ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી. તો એ જે ટેકનિક હતી એમાં મેં ભાગ લીધો હતો. મેં એ લખ્યું હતું એમાંથી. અને 5 વર્ષ ત્યાં કામ કર્યું. પછી બીજી એક સંસ્થામાં હું જોડાયો, એનું નામ ઇન્ફિનિકોન. અને હું જોડાયો પછી એ ક્યુલોજિક બની ગયું હતું. ક્યુલોજિક નામની મોટી કંપનીએ એને ખરીદી લીધું હતું, એટલે ક્યુલોજિક. અને એમાં મારું કામ હતું સુપર કમ્પ્યુટર સાથે જે નેટવર્ક સંકળાયેલું હોય. હવે આપણે કીધું ને કે આપણા ઘરમાં રાઉટર હોય, એમાં 4 પોર્ટ હોય કે એક સાથે વધુમાં વધુ 10 ફોન કનેક્ટ થયેલા હોય કે કમ્પ્યુટર કનેક્ટ થયેલા હોય. તો આપણા એક કમ્પ્યુટર અથવા એક ફોનમાં એનું એક મગજ હોય, એટલે કે જેને CPU કહે, એ એક CPU હોય. એવું સમજો કે એક સાથે 6,000થી 10,000, 20,000 એના મગજ એક સાથે જોડાયેલા હોય. એક મગજની અંદર જ કેટલું બધું કામ થતું હોય, એવા 10,000 મગજ એકબીજા સાથે જોડાયેલા હોય.
ત્યારે એક કમ્પ્યુટર સુપર કમ્પ્યુટર બને. હવે એ સુપર કમ્પ્યુટરમાં દરેક સેકન્ડે 10,000 મગજ એકબીજા સાથે માહિતીની આપ લે કરતા હોય અને એક મગજ તરીકે કામ કરે. એટલે એમાં જે પ્રકારનો ડેટાનો આપ લે થતી હોય, જે પ્રકારની સ્વિચની જરૂર હોય, અમારી જે સ્વિચ હતી એ 80 નેનો સેકન્ડ એટલે એક સેકન્ડનો 1 અબજમો ભાગ એટલે 1 નેનો સેકન્ડ. એવી 90 નેનો સેકન્ડમાં એક સ્વિચનું કામ પૂરું કરતી હતી. એટલી ઝડપી એ સ્વિચ હતી. એનું સોફ્ટવેર મેં લખ્યું હતું અને એમાં આપણે સમજીશું કે બાઇટ શું છે. તો એક બાઇટમાં 8 બીટ હોય. તો એમાં એક સ્વિચનો એક સાયકલ એ 512 બીટનું હતું. એ આજની તારીખમાં પણ બહુ મોટી વાત છે. હું આજથી 10 વર્ષ પહેલાંની વાત કરું છું. એટલે એના ઉપર મેં કામ કર્યું હતું. અને ત્યાર પછી એ ત્યાં 5 વર્ષ કામ કર્યું. પછી 4 વર્ષ ટેકટ્રોનિક્સ નામની સંસ્થા છે એમાં હું જોડાયો હતો. એમાં પણ ટેકનોલોજી થોડી જુદી હતી. એમાં અમે હાઈ સ્પીડ મેઝરમેન્ટ પર કામ કરતા હતા. હાઈ સ્પીડ મેઝરમેન્ટ એટલે આપણે કરંટ છે, વોલ્ટેજ છે, એવા બધા જે પેરામીટર છે જે ઇલેક્ટ્રિકલ સિગ્નલ સાથે જોડાયેલા હોય. જો તમે વિજ્ઞાનના વિદ્યાર્થી હો તો તમને કદાચ ખ્યાલ હશે કે આપણે 11મા 12મા ધોરણમાં કે હવે ખ્યાલ નથી મને, પણ આપણે પ્રયોગો કરતા હતા બધા ઇલેક્ટ્રિકલના રેઝિસ્ટન્સ, વોલ્ટેજ ને કરંટ ને બધું શોધવાના. તમે વિજ્ઞાનના વિદ્યાર્થી ના હો તો ઘરમાં આપણે જે વીજળી આવે છે એ 230-240 વોલ્ટની હોય છે, આપણે જાણીએ છીએ. તો આ જે વોલ્ટ છે એ વોલ્ટ કેવી રીતે માપવા, તો એ માટેના ઇન્સ્ટ્રુમેન્ટ. પણ અમારા જે ઇન્સ્ટ્રુમેન્ટ હતા એ હાઈ સ્પીડ એટલે એ જે મેઝરમેન્ટ થવું જોઈએ, જે માપ થવું જોઈએ એ 100 નેનો સેકન્ડમાં એક માપ પૂરું થવું જોઈએ. અને એ નેનો વોલ્ટ ફરી 1 વોલ્ટના 1 અબજમાં ભાગ જેટલું વોલ્ટેજ મપાવવું જોઈએ. એટલે આ રીતનું અમે કામ કરતા હતા. એનું સોફ્ટવેર મેં લખ્યું હતું. ત્યાં લગભગ 4 વર્ષ મેં કામ કર્યું. અને એ દરમિયાન જો તમને ખ્યાલ હોય તો આપણે જે ઇન્ટરનેટ બ્રાઉઝ કરીએ છીએ, ગૂગલ ક્રોમ વાપરીએ છીએ, ફોનમાં પણ વિવિધ પ્રકારના બ્રાઉઝર હોય છે કે જેનાથી આપણે ઇન્ટરનેટ સર્ચ કરીએ છીએ. તો એ બધું શેના પર કામ કરે? તો એને કહેવાય પ્રોટોકોલ. એટલે હું તમને કહું નમસ્તે તો તમે કહો કેમ છો, અને આપણે છૂટા પડીએ ત્યારે કહીએ આવજો. એટલે નમસ્તે, કેમ છો, આવજો, એની પાછળ ચોક્કસ અર્થ રહેલા છે અને એ અર્થને કહેવાય પ્રોટોકોલ. ધારો કે આપણા વડાપ્રધાન કોઈ બીજા દેશમાં જાય તો ત્યાં એ દેશમાં જ્યારે પહેલી વાર પગ મૂકે એમનું ઉતરે એ દેશમાં, તો એમને આવકારવા માટેનો પ્રોટોકોલ હોય કે જો વડાપ્રધાન આવ્યા છે તો એમને આવકારવા કયા લેવલની વ્યક્તિ હાજર રહેશે અને કેવી રીતે એમને સન્માન આપીશું, આ બધો પ્રોટોકોલ કહેવાય. તો કમ્પ્યુટરની ભાષામાં પણ જ્યારે આપણે કંઈ ગૂગલ પર કશુંક સર્ચ કરીએ છીએ, શોધીએ છીએ, તો એ એક પ્રોટોકોલ પર કામ કરે છે. એ ગૂગલના સર્વર પર જાય અને કે કેમ છો? ગૂગલનું સર્વર કે મજામાં. જો મજામાં ના કે તો આપણું જે પેલું બ્રાઉઝર છે કે ગૂગલ આપણું જે છે આપણા ફોનમાં એ કે મને કોઈ કનેક્શન મળતું નથી, થોડી વાર રાહ જુઓ. અને જો ગૂગલનું સર્વર કે હું મજામાં છું તો આપણો ફોન એને પૂછે કે મારો જે મિત્ર છે અથવા મારો જે માલિક છે એને આ વસ્તુ શોધવી છે, તારી પાસે છે? એટલે સર્વર કે હા છે મારી પાસે, અથવા કે ના નથી. એટલે આ બધું જે છે આપલે છે, માહિતીની આપલે, એને કહેવાય પ્રોટોકોલ. તો મેં 2013માં મેં મારો પોતાનો આવો એક પ્રોટોકોલ બનાવ્યો હતો જે તમને આપણે હજુ ઊંડા નથી ઉતર્યા બહુ, પણ થોડા સમય પછી ખ્યાલ આવશે. એ પ્રોટોકોલ એનું નામ છે સિન્ટિલા, SCINTILLA. સિન્ટિલા નામનો પ્રોટોકોલ છે.
અને એ મેં 2013માં બનાવ્યો હતો. એનો ઉપયોગ અત્યારે તમને જો ખ્યાલ હોય તો ઇન્ટરનેટ ઓફ થિંગ્સ IoT એટલે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ માટે એ વપરાય છે. અને 2018 પછીના જે વિન્ડોઝ મશીન હશે એમાં એ પ્રોટોકોલ અંદર પહેલેથી જ પેકેજ થયેલો હોય છે કે એ પ્રોટોકોલ પર કામ કરતી કોઈ પણ ફોન કે કોઈ પણ પ્રકારનો ડિવાઇસ એપ્લાયન્સ જેમ કે ફ્રીજ છે, ટીવી છે, એ બધું એ પ્રોટોકોલ જો ઇમ્પ્લિમેન્ટ કરેલો હોય તો એ વિન્ડોઝ મશીન સાથે, વિન્ડોઝના કમ્પ્યુટર સાથે વાત કરી શકે. એટલે તમે જો સર્ચ કરશો કે સેન્ટિલા પોર્ટ 19007 19007 તો મારું નામ તમે જોઈ શકશો. એટલે ટેક્ટ્રોનિક્સમાં 4 વર્ષ કામ કર્યા પછી મેં ઓમ્નિટ્રેક્સમાં કામ કરવાનું શરૂ કર્યું. ઓમ્નિટ્રેક્સમાં અમે તમે જો ક્વોલકોમ કંપનીનું નામ સાંભળ્યું હોય, મોટાભાગના સેલફોન ક્વોલકોમની ચીપ, ક્વોલકોમના CPU કે ક્વોલકોમના કમ્પ્યુટર પર કામ કરતું હોય છે. એ ક્વોલકોમ કે નામની કંપની એણે શરૂઆત કરી હતી 1988માં સેટેલાઇટથી ટ્રકનું ટ્રેકિંગ. એટલે અમેરિકામાં ઘણી બધી ટ્રકો દોડતી હોય છે જે સામાનની હેરફેર કરતી હોય. તો અહીં અમેરિકા બહુ મોટો દેશ છે એટલે ટ્રક ક્યાં પહોંચી, હવે પોતાના ગંતવ્ય સ્થાનથી કેટલી દૂર છે, એ બધી માહિતી ઘણી જરૂરી છે કે સામાન મોકલનાર માટે અને સામાન મેળવનાર માટે. અત્યારે જો તમને ખ્યાલ હોય તો કે એમેઝોન પર તમે ઓર્ડર કરો છો અને ઓર્ડરનું તમે ટ્રેક કરી શકો છો કે અત્યારે કયા કુરિયર દ્વારા કઈ જગ્યાએ પહોંચી. તો એ ધારો કે તમારો સામાન ટ્રકની અંદર તમારા સુધી પહોંચી રહ્યો છે તો એ કેટલો દૂર છે અને ક્યાં છે એ તમને કેવી રીતે ખબર પડે? તો એ વસ્તુ જીપીએસથી ટ્રેક થાય, સેટેલાઇટથી ટ્રેક થાય. અને 1988માં એટલે આજથી 32 વર્ષ પહેલાં એ વસ્તુની આપણે કલ્પના પણ નહોતા કરી શકતા. ત્યારે ક્વોલકોમે એ સેટેલાઇટથી એ વસ્તુનું ટ્રેકિંગ કરવાનું શરૂ કર્યું હતું. અને એમાં ઘણા પૈસા કમાયા પછી ક્વોલકોમ અલગ અલગ વિષયો પર કામ કરતું થયું. અને ક્વોલકોમે પછી 2012માં એનું જે મૂળ કામ હતું એમાંથી એક નવી કંપની બનાવી, ઓમ્નિટ્રેક્સ. અને ઓમ્નિટ્રેક્સમાં મેં કામ કરવાનું શરૂ કર્યું. અમે અત્યારે જે ટેકનિક પર કામ કરીએ છીએ એવી છે કે ટ્રક કોઈ એવું સમજો કે જ્યાં કોઈ વસ્તી નથી એવા વિસ્તારમાં ટ્રક જતી હોય તો ટ્રક ડ્રાઈવર એને પૂરપાટ વેગે દોડાવતો હોય, પણ જેવી કોઈ મોટા શહેરમાં એ ટ્રક પહોંચે એ જ સાથે એ ટ્રકની સ્પીડ અમે રેગ્યુલેટ કરીએ રિમોટલી. આ બધું ઓટોમેટિક થાય. એટલે એ જે ટ્રક ડ્રાઈવર હોય ગમે તેટલી બ્રેક નહીં, એક્સેલેરેટર એને ગમે તેટલો ઝડપ આપવા પ્રયત્ન કરે તો પણ અમે જે ઝડપ બાંધી દીધી હોય એનાથી વધારે ઝડપ ના કરી શકે. આ તો એક ફીચર છે એનો. આવા તો ઘણા બધા ફીચર છે કે જેનાથી અમારું કામ એવું છે કે એક ટ્રક દિવસમાં જો એક ટીપું ડીઝલ બચાવે તો એ જે તે કંપની છે, ધારો કે ઘણી કંપનીઓ, વોલમાર્ટ તમે નામ સાંભળ્યું હોય તો વોલમાર્ટની 40,000 ટ્રક છે. દિવસમાં 40,000 ટ્રક 40,000 ટીપા પેટ્રોલ ડીઝલ બચાવે તો કંપનીને કેટલી મોટી બચત થાય. તો અમે આવી બધી બાબતો ઉપર કામ કરતા હોઈએ છીએ. એટલે આ મારો અછડતો પરિચય કે જેથી તમને ખ્યાલ આવે કે આપણે જેની પાસેથી શીખીએ છીએ એ કોણ છે. તો તમને વિશ્વાસ હોય કે તમે મારી પાસે શીખશો તો સાચું જ શીખશો. અને હજુ મારા કમ્પ્યુટરમાં નેટવર્ક જોડાયું નથી એટલે આપણે કમ્પ્યુટર પ્રોગ્રામિંગને લગતું તો અત્યારે કશું જોઈશું નહીં. પણ તમારા પ્રશ્નો હોય તો એ તમે ચેટ વિન્ડોમાં લખજો. અને નેટવર્ક મારું ચાલુ થાય, આપણે 1 મિનિટ હજુ રાહ જોઈએ ના, હજુ નથી કનેક્ટ થતું. એટલે શીખવાનું આપણે આવતા અઠવાડિયાથી જ શરૂ કરીશું એવું મને લાગી રહ્યું છે. અને મારો ઉદ્દેશ અત્યારે એવો છે કે હું મારી રીતે તો તમને શીખવાડતો જ જઈશ, પણ સાથે તમે
આપણે જે ફેસબુક ગ્રુપ બનાવ્યું છે, ફેસબુકમાં પેજ પણ છે કમ્પ્યુટર પ્રોગ્રામિંગનું, અને વોટ્સએપ પર પણ ગ્રુપ છે. તો ત્રણેય માધ્યમ દ્વારા તમે મને પ્રશ્નો પણ પૂછી શકો છો, અને એ પ્રશ્નોની આપણે ચર્ચા પણ કરીશું ફેસબુક લાઈવ ઇવેન્ટમાં. એટલે આશા રાખું છું કે તમે આનો મહત્તમ લાભ લો, અને આની પાછળ કોઈ પણ વ્યાપારી ઉદ્દેશ નથી મારો. એક અને માત્ર એક જ ઉદ્દેશ છે કે હું જે જાણું છું એ તમારા બધા સાથે વહેંચવું છે, અને ગુજરાતમાં દરેકે દરેક ઘરમાં કમ્પ્યુટર પ્રોગ્રામર તૈયાર થાય. આપણું ક્ષેત્ર ગમે તે હોય, આપણે કમ્પ્યુટર સાથે નવા નીચોવાનો આપણા કામને સંબંધ ના હોય, પણ જો કમ્પ્યુટર પ્રોગ્રામિંગ જાણતા હોઈએ તો આપણા કામમાં પણ એ ઘણું સુલભ થઈ શકે છે. હું એક જ ઉદાહરણ આપું કે ધારો કે હું એક સિવિલ એન્જિનિયર છું, અને મારે એક ઘરનું બાંધકામ કરવું છે. એ બાંધકામમાં મારે ઘણી બધી ગણતરી કરવી પડે. વર્ષોના અનુભવ પછી હું મનમાં જ બધી ગણતરી કરતો થઈ જાઉં. પણ એક નાનો સરખો હું પ્રોગ્રામ લખું મારા કમ્પ્યુટરમાં, અને એ કમ્પ્યુટરમાં મને લગતી જરૂરિયાતો, મારે ખાલી એની અંદર ઇનપુટના ડેટા જ નાખવાના કે ભાઈ ઘર મારે 40 ફૂટ બાય 50 ફૂટનું બનાવવું છે, તો એમાં કેટલી ઈંટોની જરૂર પડશે, કેટલા સળિયાની જરૂર પડશે, કેટલા સિમેન્ટની જરૂર પડશે, કેટલું પાણી જોઈશે, કેટલો સમય લાગશે, એ બધું જ મને એક સેકન્ડમાં પણ નહીં, આંખના પલકારા એ પણ લાંબો કહેવાય એટલાની અંદર મને જવાબ મળી જાય બધો. એટલે કમ્પ્યુટર પ્રોગ્રામિંગ જાણીએ તો આપણા ઘણા બધા કામ સુલભ સહેલા થઈ જતા હોય છે. તો આપણો ઉદ્દેશ એ જ હશે, અને તમે બસ મને પ્રશ્નો પૂછતા રહેજો, અને આપણે આ રીતે મળતા રહીશું. અને ક્ષમા ચાહું છું કે મારા અમેરિકામાં પણ નેટવર્કના લોચા હોઈ શકે છે, જે આજે અનુભવ થયો. એટલે આપણે વધુ કરી નથી શકતા, પણ બસ મળતા રહીશું. આભાર.